બે ગ્લાસ હે મહાદેવ મિત્રો, તો કેમ છો બધા મજા હશે? તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. મોડું થઈ ગયું છે ને હું જાઉં છું ગણપતિ વિસર્જનમાં જાઉં છું. અને ભાઈનો ફોન આવ્યો હતો, ત્યાં જવાનું છે ગણપતિ વિસર્જનમાં. બહુ મોડું થઈ ગયું છે, 9 વાગ્યાનો ટાઈમ હતો ને અત્યારે વાગી ગયા છે 11:30 વાગી ગયા છે. ચાલો ફટાફટ જાય. આ બધા ફોટા પાડવા આવ્યા છે મારા આઈફોનમાં. આરતી થઈ ગઈ છે ગણપત દાદાની. ફોટા પાડી લીધા કેમેરામાં, આઈફોનમાં પાડી દીધા. હવે ઓકે ને ભાઈ તમારું કામ? કેમ? તો અત્યારે જાઉં છું ઘરે ને. વિસર્જન તો બપોર પછી જવાનું છે કરવા. તો બપોર પછી પાછા આવ્યું કિનોન લઈને. તો અત્યારે તો હું જાઉં છું ઘરે આવી ગયો ને. આમ જો એક વસ્તુ બતાવું તમને. ઘરે આવ્યો ને આમ જો વસ્તુ નથી. આ શું કર્યું તે? હે અહીં કેમ લાગે? હે અહીં કેમ લગાડી દીધો? હા હું ન લગાડ્યા? બી હતા તેણે તો શું થશે? તો હવે જવાનું છે હિરેનની ઘરે. હમણાં ફોન આવશે થોડી વાર, તો પછી ઓલા થોડી લેવા આવશે, પછી જાય આપણે. આ જો તો આને તો આ 4 થાય ને તે અડવાઈ નો દેવ કોઈ દી, આમ ગાલે નો એની ઘરે વીખી નાખો એમ જ કરતી હોય. આમ જરીક ગાલ એડો ને તો કે હા તમે વીખી નાખો બધી. એવું છે અમને અડવાઈ નહોતી. વિડીયો બની ગયા, રીલ બની ગયા ને. હવે એક વસ્તુ બતાવું તમને. આમ જો લિપસ્ટિક કરીને, એવી લિપસ્ટિક કોઈને નહીં આવડતી હોય, કોઈને. હું કહું ને, જો આવી લિપસ્ટિક કોઈને આવડે? કોમેન્ટ કરો જેને આવડતી હોય ને. આને લિપસ્ટિક કરતા આવડે ને એવી કોઈને નથી આવડતી. આજ ખબર પડી. વિમાન જાય, વિમાન નીકળું. વાહ એ તમે લિપસ્ટિક મસ્ત કરો. ઓલા શું કહેવાય, પાર્લર વાળી છે. જેને તૈયાર થવું ને વહી આવી કોમેન્ટ કરજો. લેવા આવ્યો છે, હવે જાય છે ઘરે. યાર ઉમેશ આવ્યો નહીં, હોઈ ગયો નાઇટમાં હતો ને એટલે. આ ચશ્મા મારી પૂછ મારી, આ મારી ચશ્મા છે. આન પાસે છે ને પૂછમાં પેલો અને અહીંયા આ તો હું તો છે. આ તો હુઈ ગયો અહીંયા હિરેન કે. આમાં ગીત મેં ગયું કપડા મેં ગણપતિ બાપા મોર્યા મોર્યા. ગણપતિ દાદા ક્યાં ગયા? અહીંયા ગણપતિ દાદા હતા ને, ક્યાં ગયા? બાપા બહાર ગયા. રાસ લેવા જા, રાસ લેવા જાય, રાસ લેવા જા. આ નથી જાતી રાસ લેવા. બધા રાસ લે છે. હિરેનના ધાબે આવી ગયા. હિરેનનું ધાબુ છે. તો અત્યારે રાસ લઈ લીધો, ડિસ્કો કરી લીધો. હવે આગળ આવે છે અતુલ આવે છે. ઘડીક કે 4 વ્હીલ આવે ને ઘડીક કે અતુલ આવે. હવે શું આવે એ અહીંયા આવે તો ખબર પડે શું આવે. પછી આપણે જવાનું છે વિસર્જન કરવા. અત્યારે તો બધા હજી ડિસ્કો કરે છે. ત્યાં હું જતો નથી, કેમ કે ત્યાં જાય તો હમણાં કોપીરાઇટ આવી જાય, અવાજ આવશે. ને અહીંયા જો મકાન કેવા મસ્ત છે ભાઈ. તો બધાએ સોલાર મેકેલા છે, મસ્ત લાગે. ને કિન્નુ સામે ઊભી છે. ઓલી સાઈડ બધાએ ડિસ્કો કરે છે, કિન્નુ સામે ઊભી છે. ને આ આપણે ધાબુ મસ્ત છે. કેમ લાગે? મોટું ધાબુ છે. અહીંયા છે ગણપત દાદા. આ ટેમ્પો લઈ જવાનું છે.
અમારો દિલીપભાઈ ટેમ્પો લઈને આવ્યો છે. ટેમ્પામાં બેસી ગયા છીએ, ટેમ્પામાં જાય છે. આ ભાઈ સોડા પાય છે બધાને મફતમાં. મફતની સોડા બધા પીવે છે, સેવા કરે છે હિરેન. હિરેન આ બે ગ્લાસ હે હાલો. ફટાફટ ઉતારવા માંડવાનું. એટલી ટ્રાફિક છે, અમે ગણપત દાદા આપી દીધા છે આપે ને અમે જાય છે હવે ઘરે. ને તો ટ્રાફિક એટલી ટ્રાફિક છે બહુ બધી, તમે જોઈ શકો છો. આ ટ્રાફિકમાં અમે કેમ નીકળશું તમે વિચારો. આ ટ્રાફિકમાં અમે કેમ નીકળશું. બધું કામ પાસ પતી ગયું. ગણપતિ દાદા વિસર્જન કરી આવ્યા ને હિરેનના ઘરે અહીંયા વહી આવ્યા ને હવે આપણે આપણા ઘરે જઈએ છીએ. ઉમેશ કાઢે છે ગાડી. તો મિત્રો ઘરે પહોંચી ગયા ને જમી પણ લીધું ને કીનું હોઈ ગઈ છે ને મારે તો બ્લોગ એડિટ કરવાનો છે એટલે મારે જાગવું પડશે. એ સુપરે મને તો ભૂલવાડ દેશો. તો મિત્રો આજે બધે ગયા તો બહુ થાકી ગયા હતા, કેમ કે 2 જગ્યાએ ગયા તો થાકી ગયા હતા બહુ. કીનું તો 1 જગ્યાએ આવી તો એ બહુ થાકી ગઈ બોલો. તો એ તો હોઈ ગઈ છે. તો મારે તો બ્લોગ એડિટ કરવાનો હોય એટલે મારે તો હોવાય નહીં, નકર સવારે પાછો બ્લોગ ન આવે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો ને એક લાઈક કરી દેજો ને શેર કરી દેજો ને મળીએ છીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી બાય બાય.